બનાસકાંઠા જિલ્લામાં એસીબીએ વધુ એક અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો છે। જેની વિગત જોઈએ તો આજે ફરિયાદીના સંબંધીએ ખારાખોડા સેવા સહકારી મંડળીમાં થયેલી ઉચાપત તેમજ ગેરરીતિ બાબતેની તપાસ થવા માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી બનાસકાંઠાને અરજી કરી હતી। તે અરજીની તપાસ થવા સારો જિલ્લા રજિસ્ટ્રાર પાલનપુરોએ આ કામના આક્ષેપિતોની કરાર આધારિત તપાસ અધિકારી તરીકે નિમણૂક કરેલ। આ કામના ફરિયાદીએ પોતાની અરજી બાબતે આ કામના આક્ષેપિતનો સંપર્ક કરતા આક્ષેપિતે સદર અરજી તપાસમાં ખામી નહીં કાઢવાની અવેજે પેટે આરોપીઓ પાસેથી ₹2000ની લાંચની માગણી કરી હતી। જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ બનાસકાંઠા એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો। જે ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેથી ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે સ્થળ ઉપર હેતુલક્ષી વાત કરી લાંચની રકમ સ્વીકારતા જ બનાસકાંઠા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો। હાલ બનાસકાંઠા એસીબીએ આગળની તપાસ હાથ ધરી છે।